नवापुर तो गुजरात में नहीं, बॉर्डर पे। तो नवापुर से इतना दूर आ गया। ये 3 भाई, एक भाई છે નવાપુરનો, એક ભાઈ નેત્રંગનો ને એક ભાઈ રવિદ્રા પાનોલીનો। ચાય पे ચર્ચા करेंगे। થાકી ગયો હશે તું મારા સવાલના જવાબ આપી આપીને। ગુસ્સો તો નથી આવતો તને? ફાઇનલી ભાઈ આખી લાઈન જોડી દીધી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे। एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं। आजे प्लान ए छे कि आजे मैं तमने मारा व्यूवर्स ने मारू गाम बताड़ूं, मारू आबाई वतन એટલે મારું અસલ જે ગામ છે તે તમને બતાડું। હમણાં આપણે પાનોલીમાં છીએ ને આજે તમને મેં બતારા રવિદ્રા। તો ઉમ્મીદ છે કે આ વિડીયોમાં તમને બહુ મજા આવશે ને સારો લાગે આ વિડીયો। ચેનલ પર અગર નવા છો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો ને આ વિડીયો બી આખો જુઓ ને રવિદ્રાવાળાઓ સાથે ખૂબ એને શેર બી કરો। हाँ, मारो रविद्रा जवानो प्लान હતો ને આ તો એક કામ આવી ગયું ઘેરે। ટાંકી આપણી કાણી થઈ ગયેલી, તો તે આપણે બદલાવી રહેલા છે, ચેન્જ કરી રહેલા છે। આ બે ભાઈ આવેલા છે બનાવવા માટે। જુઓ, મારો પ્લાન એવું હતો કે આપણે રવિદ્રાનો વિડીયો બનાવીએ જઈને, પણ અલ્લાહનો પ્લાન એવું હતો કે ટાંકીનો વિડીયો બનાવ। તો આપણે ટાંકીનો વિડીયો બનાવી રહેલા છે। આ કામ મારે બી શીખવું છે, બધું જ કામ મારે શીખવું છે। એમાં આવી છે સ્કિલ હોવી જોઈએ માણસ પાસે, ટેલેન્ટ હોવું જોઈએ। ડિગ્રી નહીં હોય તો ચાલે। આ એક બહુ મોટી ડિબેટ છે કે સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ છે યા ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે। આઈ થિંક મારો ઓપિનિયન એ છે કે સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ છે। 2000 લીટરની ટાંકી આપણે લગાડતા છીએ ને ટાંકી લીધી છે આપણે કોસંબાથી મોકલાવેલી છે। ઇલાહી સ્ટોરના માલિકે, ઇલાહી સ્ટોરના ઓનરે આ મોકલાવેલી છે। તો આ બહુ જઝાકલ્લાહ ઇલાહી સ્ટોરના માલિકનો, ઓનરનો, કે એમણે આપણા સારું આવી સારી ટાંકી મોકલાવી ને બહુ શુક્રિયા। આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા એમની રોઝીમાં ખૂબ બરકત અતા ફરમાવે, અલ્લાહ તાલા પોતાના હિફ્ઝ વ અમાનમાં રાખે। ઇલાહી સ્ટોર એક ઓનલાઈન સ્ટોર છે જેમાં તમે શિલાજીત છે, કશ્મીરી બદામ છે, કશ્મીરી હની છે ને બહુ સારી વસ્તુ, ખજૂર છે, ઝમઝમનું પાણી છે, બધું તમે ઓર્ડર આપો તો તમારી જગ્યાએ પણ ડિલિવર કરી દે છે। તો હું ઇન્શાલ્લાહ ડિસ્ક્રિપ્શનમાં એનો નંબર આપી દેવા ઇલાહી સ્ટોરનો, તો તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો ને આ છે આપણું ગામ પાનોલી। આ જમીન હમણાં જ વેચાઈ છે। આપણા પાનોલીના કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કેનેડામાં, એમણે લીધી છે। નામ મને પાક્કું યાદ નથી ને હું મેન્શન બી કરવા નથી માંગતો। ટાંકી ઉપર ચરાવવા માટે
આપણે રસ્સી જે લાવેલા તે આપણા પડોશી સિરાજ અંકલના ત્યાંથી લાવેલા, સિરાજભાઈ લશ્કરી. તો આવા સારા પડોશી હોય તો આપણું કામ નીકળી જાય. અલ્લાહ તાલા એમને બી જઝાએ ખૈર અતા ફરમાવે ને અલ્લાહ તાલા બધાને આવા પડોશી અતા ફરમાવે. आमीन. यूट्यूब चैनल है भाई मेरा, सब्सक्राइब करना यार तू, है ना? क्या नाम? महाराष्ट्र में किस जगह? कौन सा पुर? नवापुर. नवापुर का है? नवापुर तो गुजरात में नहीं, बॉर्डर पे. तो नवापुर से इतना दूर आ गया? मेरे भाई का शादी हुआ है नवापुर में. तो अच्छा है भाई मौलाना आ नवापुरનો છે તમારા ससुरालનો. टाँकी लगावे છે એટલે આપણા ત્યાં माशाल्लाह. नवापुर अच्छा है घूमने जैसा है? मतलब उस पर एक वीडियो बना सकते हो उसका? अच्छा चलो बनाएंगे इंशाल्लाह बहुत जल्द. आ છે આપણી જૂની ટાંકી ને મેં રિપેર કરવાની બી ને ચિપકાવવાની ને રફુ કરવાની બી કોશિશ કરી પણ તે નહીં થઈ શક્યું. એમ બી એની એ એક્સપાયર થઈ ગયેલી હતી, કાફી જૂની છે. તો હવે નવી જ લગાવી દીધી આપણે અલ્હમ્દુલિલ્લાહ. તો ગુજરાતી આવડે ભાઈ તને? नहीं आवड़े? समझ में आती है गुजराती? कितने टाइम से गुजरात में? अभी यानी कितने? हाँ, 1 महीना हुआ. चलो अच्छा है ना गुजरात? नवापुर से अच्छा है? नवापुर से अच्छा है? चलो अच्छा है, वही मैं बोला गुजरात ही अच्छा है. खैर नवापुर थोड़ा थोड़ा गुजरात में है. मुझे सिखा देना यार. है भाई શીખવજે યાર મને. શીખવું છે મારે, બધું જ શીખવું છે. આ પ્લમ્બિંગ બી શીખવું છે, કડિયા કામ બી શીખવું છે ને આ શું કહેવાય વાયરમેન બી બનવું છે મારે. બધું જ આપણે બનવાનું છે. હજામત કરતા બી શીખવું છે, यानी नाई भी बनना है. नाई सब कुछ सीखना चाहिए, ऑलराउंडर बनना चाहिए. आ છે મારો આંબો, તમે જુઓ એના પર મોડ બી આવેલો છે માશાઅલ્લાહ. મારા આંબા પર મોડ આવી ગયો છે ને એ કેરી જે છે તે પણ રાજાપુરી છે. સો કોઈને પસંદ હોય તો કહેજો, હું મોકલાવા ઇન્શાલ્લાહ. ને આ આપણા પાનોલી ગામનો વ્યૂ છે. કાલે પાનોલી ગામમાં ફનફેર થયો, હું ગયેલો બી ત્યાં. સારી દુકાનો લાગેલી, સારું વસ્તુ મળતી હતી પણ હું એનો વિડીયો નહીં બનાવી શક્યો. હજુ આપણામાં બધાના સામે વિડીયો બનાવવાનો કોન્ફિડન્સ હજુ નથી આવી, તો એટલા માટે આપણે તેનો વિડીયો નહીં બનાવી શક્યા. બાકી એના કરતાં પહેલાં જે પાનોલી ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ રમાયેલી એનો વિડીયો બી બહુ સારો બનતે, પણ આપણે નહીં બનાવી શક્યા. કંઈ નહીં, પાછા બીજી કોઈ વખત મોકો મળશે તો ઇન્શાલ્લાહ પ્રતિનો વિડીયો બી બનાવું. આ સારું ગુજરાતી બોલવામાં થોડું ગરબડ થઈ જતી છે એટલે સારું રહેવા દો. જૂની ટાંકીમાંથી આને શું કહેવાય તે કાઢે છે. નથી નીકળતું? मैं ट्राई करूं? सिखाओ नहीं तो करूं ने मैं. मुश्किल है. हाँ बहुत ताकत लगाई नहीं मैं, पर नहीं निकलतो. પેલા ભાઈથી વાલ ને યુનિયન કંઈ નહીં નીકળું તો હવે મને દુકાને લેવા મોકલે છે વાલ ને યુનિયન. તો આપણે સોહેલભાઈ પટેલ, મરહૂમ સોહેલભાઈ પટેલની દુકાને
લેવા જાય વાલ ને યુનિયન. હવે આ કોઈ ઘરના બહાર ગાડી મૂકીને નાહી ગયેલું છે. હવે એને મેં શું કરું ને હું કેમ. આપણે યુનિયન ને વાલ લઈને આવી ગયા. પછી આવજે ક્યુટી પાય, પછી આવજે, વેટ કર, હમણાં હજુ ટાઈમ છે તને અંદર આવવાને. લે ભાઈ, આવી ગયો તારો વાલ ને યુનિયન. બરાબર છે. 690 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. 690, સોરી, 690 પહેલાં કીધેલા ને પછી એમણે 70 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. આપણા હાજી યાકૂબ, મરહૂમ હાજી યાકૂબ રહમતુલ્લાહી અલૈના મોટા સાહેબઝાદાએ 70 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું, તો તે આપણને 620માં પડ્યું. અલ્લાહ તાલા એમને બી જઝાએ ખૈર અતા ફરમાવે. તો હવે આપણો આ પ્રોસેસ બિલકુલ પૂરો થવા આવ્યો. વિડીયો સારો બન્યો, પર રવિન્દ્રના વિડીયોની કુરબાની આપી આપણે, પણ આ બી નોટ બેડ. એટલે ચાય એવું કંઈ બનાવી લાવું? હે, કોઈ છે નથી ભાઈ નીચે ચાય બનાવવાવાળું? મારે જાતે બનાવવી પડે. લે, મારી શાદી થઈ જાય પછી મારી વાઈફ આવે પછી તે પીવડાવવા તને. લે, હા, મુશ્કેલ છે ભાઈ ચાય બનાવવું બી. આવું ટાંકી લગાવવું જેટલું આસાન થોડી છે. ભાઈઓ સારું આપણે ચાય બનાવીએ કે નહીં બનાવીએ? ચાલો બનાવી કાઢીએ. બિસ્મિલ્લાહ. મારું પોતાનું બી પીવાનું મન થતું છે. તારું ગામ કયું ભાઈ? નેત્રંગ. ઓહો હો હો હો, બહુ દૂર દૂરથી આવેલા છે બધા. માશાલ્લાહ. નેત્રંગનો મારો એક સાથી હતો, ઉવેશ નેત્રંગ, હમણાં કે તે ડાભેલમાં પડે છે. માશાલ્લાહ. ભાઈઓને મેં ચાયનું પૂછ્યું તો એ લોકોએ તો માશાલ્લાહ હા કીધું. તો હવે આપણે ચાય આજે આ કેમ આવો અલગ અલગ કલર કેમ થાય છે? ચાય આપણે મૂકી દીધી છે. થેન્ક ગોડ કે ચાય બનાવતા તો આવડે છે. આ મતલબ હું પહેલાં એમ તપેલીમાંથી એમ કાઢતો હતો તો એમ નીચેથી એમ ધોળાઈ જતું હું. આજે નથી ધોળાયું, એક જ ટીપું ખાલી ધોળાયું. એ બાબતમાં પછી મેં ચર્ચા કરી કોઈના હાથે, મેન્ટર હાથે, કે આ કેમ મારાથી ધોળાઈ જાય નીચે. તો પછી એમણે મને કીધું કે તું છે ને બહુ ધીરેથી, મતલબ જે દૂધની લડી જે નીચે પડે તે બહુ ધીરેથી કાઢે, ફાસ્ટ કાઢવાનું તો નહીં ધોળાય. તો પછીથી મેં આપણે એને ફોલો કર્યું તો આજે આ કામયાબ થઈ. હજુ બી કોઈ વાર ધોળાઈ જાય. ખાંડમાં ને મોટા નમકમાં, મીઠામાં મને પ્રોબ્લેમ થાય. બધી વખત મારે ચાખીને લાખવું પડે કે કઈ ખાંડ છે ને કયું મીઠું છે. હા, ચાલો ગાઈઝ, આપણી ચાય છે તૈયાર. લુક એટ ધ કલર, વાવ. પાણી બી છે, ચાય બી છે. સારી બનાવેલી છે મેં ચાય. આજે 3 ભાઈ, એક ભાઈ છે નવાપુરનો, એક ભાઈ નેત્રંગનો ને એક ભાઈ રવિન્દ્રા પાનોલીનો ચાय पे चर्चा करेंगे.
બીજો એક પ્રોબ્લેમ આવ્યો. હવે આપણી ટાંકીમાં 3 જ હોલ છે ને એક તો ત્યાં લાગી ગયો, પણ હવે આ આટલે નહીં લાગે તો આપણો બીજો ખર્ચો આવ્યો. પાછું દુકાને જવું પડે, બીજો કોઈ રસ્તો નથી. હું લગાવવું પડશે એલ્બો. કયું એલ્બો? હા, 45 ડિગ્રી લગાવવું પડશે આટલે કંઈ, તો જ કામ ચાલશે. બહુ અઘરું છે આ સાયન્સ બી. ચલ કંઈ નહીં. ચાय કેવી છે ભાઈ? चाय कैसी थी? अच्छी थी? सही थी ना? मेरी वाइफ को पसंद आएगी ने? हाँ. खाना खाया तूने खाया? कहाँ खाया? ये तो खावा नहीं आवेलो. उधर ही खा लिया था. हाँ? कोसंबा लेके आऊँ खाना? बैगन और खिचड़ी है. હે લા તો 50 રૂપિયાનો આવ્યો, તું કે 200 રૂપિયાનો. યુ ડોન્ટ હેવ મચ એક્સપિરિયન્સ. બરાબર છે ને? ચાલ ભાઈ લગાડ હવે. આ થઈ ગયો. એને શું કહેવાય? બરાબર. આ ટાંકી ખરાબ નહીં થાય એના માટે શું કરવાનું? હે એને ત્યાં લગાડતે તો નહીં ચાલતે, પેલા સોલારના નીચે તો તડકો નહીં લાગતે ને એને, તો એની લાઈફ વધી જતે. ચાલ હવે કંઈ નહીં, પાસ નેક્સ્ટ ટાઈમ. બહુ એલ્બો યુઝ કર્યા ભાઈ. એલ્બો જ એલ્બો. શું એલ્બો કહેવાય આને? શું એટલે ખબર નહીં. વાવ. પાણી આવવાનું ધીરું તો નહીં થઈ જાય ને? થાકી ગયો હશે તું મારા સવાલના જવાબ આપી આપીને. ગુસ્સો તો નથી આવતો તને? ફાઇનલી ભાઈ આખી લાઈન જોડી દીધી. સામાન પેક કરે છે. હવે ચેક કરીએ ને, ભણીએ ને ભાઈને. તો ટાંકી ભરાવાની ચાલુ થઈ ગઈ છે. ઓવરફ્લો આટલે છે. ગલત આપ્યો. આટલે ઓવરફ્લોથી નીચે ખબર કેવી રીતે પડવાનો મને કે એ નહીં આપવાનું હતું. ભાઈ ઢાંકણું કાં છે એનું? ભાઈ ઢાંકણું માટે નહીં યાર જરા. આ ઓવરફ્લોથી નીચે મને ખબર નહીં પડે કે ભાઈ ઓવરફ્લો થઈ છે. પેલી ટાંકીમાં છે ઓવરફ્લો, તો આનાથી ખબર પડી જશે. એ ભાઈ એવું કહે છે કે હસનભાઈ કીધેલું એટલે અમે ઓવરફ્લો લગાડી દીધું. ચાલો કંઈ નહીં. ને આ આપણું ઢાંકણું બી લાગી ગયું. ચાલો, થેન્ક યુ બ્રો. સર્ચ કરજો પટેલ વ્લોગ્સ. તને વિડીયોમાં લીધો તો તને ગુસ્સો તો નહીં આવ્યો ને તને? ચાલો જાય નીચે. તો ટાંકી આપણી લાગી ગઈ દોસ્તો. આપણે રવિદ્રા જતા હોતા વિડીયો બનાવવા, પણ ટાંકી લાગવાનો વિડીયો બનાવ્યો, ઉપર ચડાવવાનો વિડીયો બનાવવાનો રહી ગયો. ઉમ્મીદ છે તમને આ વિડીયો સારો લાગ્યો હે. ખૂબ શેર કરો કે કેવી રીતના ટાંકી લાગી મારા ઘેર, લોકોને બતાવો ને પાછી મુલાકાત થશે.
इंशाल्लाह नेक्स्ट वीडियो में रविद्रानो वीडियो बनाऊँ हूँ। तब तक खुश रहिए, सलामत रहिए, फिर मुलाकात होगी। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।